પીપળાની અંદર 10 કિલો ગાયનું ગોબર, 10 લીટર ગાયનું ગૌમૂત્ર, એ દેશી ગાયનું ગૌમૂત્ર ઝીલેલું હોય ને તો સારું, બરાબર, અને દેશી ગાયનું છાણ લીલું તાજું હોય તો સારામાં સારું, એ પીપળાની અંદર આપણે નાખવાનું છે. ત્યાર પછી અંદર દેશી ગોળ નાખવાનો, 1 કિલો ગોળ, 500 ગ્રામ બેસન. બેસન એટલે ચણાનો લોટ એવું નહીં કહેતો, કોઈ પણ કઠોળનો લોટ ચાલે, જેની દાળ પડે એનો લોટ, એ બેસન અંદર 500 ગ્રામ અંદર પીપળામાં નાખી દેવાનું. ગામમાં કોઈ જૂનું ઝાડ હોય, વડલો, પીપળો, અથવા તો આપણો ખેતરનો જે શેઢો છે એના ઉપરથી એક ખોબા જેટલી માટી લાવી અને પીપળામાં નાખી દેવાનું, બરાબર છે. ત્યાર પછી એ પીપળું આખું આપણે પાણીથી ભરી દેવાનું. એટલે પીપળાની અંદર કેટલો માલ થયો? 200 લીટર. પીપળું આપણે કેટલું મોટું લીધું? 200 લીટરનું. આ બધી વસ્તુઓ ઉમેરી અને પાણી આપણે ભરી દઈએ તો આખું પીપળું આપણું 200 લીટરનું થઈ જાય, બરાબર. એ 200 લીટરનું અંદર જે દ્રાવણ છે એને સવારે અને સાંજે 2 વખત 5-5 મિનિટ ઘડિયાળની દિશામાં લાકડું અંદર મૂકી અને હલાવવાનું છે. આ પ્રક્રિયા તમે 5-7 દિવસ કરો એટલે એની અંદર આથો આવી જાય. શું આવી જાય? એની અંદર આથો આવી જાય. આથો એવો આવે ને કે તમે જોડે ઊભા રહો તો ઊભું ના રહ્યો, એની અંદર એટલો એમોનિયા ગેસ હોય. હવે આ જે અંદર આપણે ગૌમૂત્ર અને ગોબર ને બધું નાખ્યું ને, એ બધું જે નાખ્યું ને કોઈને કોઈ રીતે એના અખતરા થઈને પરિણામો મેળવીને આ બધું નક્કી કરવામાં આવ્યું છે કે 10 કિલો લેવું, 10 લીટર લેવું, 500 ગ્રામ લેવું, 1 ખોબો લેવું. આ બધું અખતરા કરીને તમને હું કહું છું, બરાબર છે. બેસન જે નાખ્યું ને એ અંદર ગૌમૂત્ર ગોબર અંદર ભેળવ્યા પછી એની અંદર બેક્ટેરિયા હોય. શું હોય? બેક્ટેરિયા, સૂક્ષ્મ જીવાણુઓ હોય. આપણે દવાખાનામાં મેડિકલ રિપોર્ટ કર્યા, ડૉક્ટર નહીં કહેતો કાઉન્ટ ઘટી ગયા છે ને કાઉન્ટ વધી ગયા એવું કહે ને, તો એ કાઉન્ટ વગર જીવન શક્ય નથી. એવી રીતે આપણી ધરતી માતાની અંદર પણ બેક્ટેરિયા છે, સૂક્ષ્મ જીવાણુઓ છે. એ આપણને નરી આંખે દેખાતા નથી, પણ એ અંદર કામ કરે છે ને એટલે મકાઈના છોડ ઉપર ડોળો આવે છે, નહીં તો ડોળો આવે નહીં. તો એ ધરતી માતાની અંદર જે સૂક્ષ્મ જીવાણુઓ છે ને એ બધા કેવા થઈ ગયા છે? બીમાર થઈ ગયા છે ખરા, પણ કેવા થઈ ગયા છે? બીમાર થઈ ગયા છે. એને આપણે પહેલાં તો સાજા કરવા પડે એમ છે. તો સાજા કરવા માટે શું કરવું પડે? આ જે દ્રાવણ જે આપણે બનાવ્યું છે એ દ્રાવણ આપણા ખેતરમાં આપણે વાપરવું પડે, બરાબર છે. ગોળ અંદર જે આપણે ઉમેર્યો એ 1ના ડબલ કરે. ગોળ શું કરે? 2ના 4, 4ના 6, 6ના 12, 12ના, બરાબર. એ રીતના એ આગળ એની અંદર રહેલા સૂક્ષ્મ જીવાણુઓની સંખ્યા વધારે છે. એટલે આ જે દ્રાવણ બન્યું એને તમે ખેતરમાં કોઈ પણ પાક હોય, શાકભાજી હોય, અનાજ હોય, કપાસ હોય, તેલીબિયાનો કોઈ પણ પાક હોય, એમાં તમે આનો જીવામૃતનો ઉપયોગ કરી શકો છો. વાપરવાની રીત એકદમ ઇઝી છે. આપણું એક તગારું લઈ અને એમાં રેતી કે થોડી ખરબચડી ધૂળ હોય ને એને મોઈ નાખવાની. શાનાથી? આ પીપળામાં જે પડ્યું છે ને એનાથી મોઈ નાખવાની અને આમાં પૂગતું જવાનું. મગજમાં એવું વિચારવાનું કે યુરિયા નાખું. શું વિચારવાનું? વિચારવાનું એવું, નાખવાનું તો આપણું, પણ વિચારવાનું